નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સસ્તા સોનાના નામે ભુજની ઠગ ત્રિપુટીએ રાજસ્થાનના યુવક જોડે 60 લાખની ઠગાઈ કરી। સસ્તા સોનાના નામે દેશભરના લોકો સાથે ઠગાઈ કરતા ભુજના રીઢા ચીટરોની ત્રિપુટીએ રાજસ્થાનના યુવક જોડે 60 લાખ રૂપિયાની ઠગાઈ કર્યાનો બનાવ બહાર આવ્યો છે। ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ એલસીબીએ તપાસ સંભાળી છે। રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રહેતો 29 વર્ષીય ફરિયાદી ઉમેશ શર્મા આઈટી કંપનીમાં ડિજિટલ માર્કેટિંગનું કામ કરે છે। એપ્રિલ 2024માં ઉમેશ અને તેના મામાના પુત્ર રિષભ કાલિયાને તેમનો પરિચિત અશ્વિની ગૌતમ રૂબરૂ મળેલો। અશ્વિનીએ પોતાના એક સંબંધી ભુજમાં કસ્ટમ ઓફિસર તરીકે નોકરી કરતા હોવાનું અને સસ્તામાં સોનું આપતા હોવાનું જણાવેલું। 4 મહિના બાદ અશ્વિની બેઉને ફરી મળેલો અને તેના સંબંધી કથિત કસ્ટમ અધિકારી સોનુ સિંધી જોડે ફોન પર વાત કરેલી। સોનુ સિંધીએ તેમને 67 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપવાનું કહીને ભુજમાં રૂબરૂ બોલાવ્યા હતા। 15 ઓગસ્ટના રોજ ફરિયાદી ઉમેશ તેના મામાના પુત્ર રિષભ અને અશ્વિની સાથે 67 લાખ રોકડા રૂપિયા લઈને ભુજ આવેલો અને માધાપરની હોટલમાં રોકાયો હતો। પોતાના મકાન પર લોન મેળવી લગ્ન માટે કરી રાખેલી બચત અને મિત્રો સંબંધીઓ પાસેથી હાથ ઉછીના મેળવીને ફરિયાદીએ આટલા રૂપિયા એકઠા કર્યા હતા। હોટલ પર તેમનું સોનુ સિંધીના 2 પાર્ટનર મહેશ અને મુન્નો મળવા આવેલા અને બેઉ જણ તેમને ભુજમાં સોનુ સિંધીના ફાર્મ હાઉસ પર લઈ ગયેલા। ફરિયાદીએ સોનુને 67 લાખ રૂપિયા આપી દીધા હતા, પરંતુ સોનુ સિંધીએ પોર્ટ પર ગોલ્ડ પડ્યું હોવાનું અને હાલ લઈ આવવું મુશ્કેલ હોવાનું જણાવીને 15 દિવસની અંદર ગોલ્ડ આપી દેવાનું વચન આપેલું। તેમના પર ભરોસો રાખીને ત્રણેય જણ પરત રાજસ્થાન જતા રહેલા। 3/9/2024ના રોજ ફરિયાદી અને રિષભ ફરી ભુજ આવીને સોનુ સિંધીને રૂબરૂ મળેલા। સોનુએ માલ આપવાના બદલે નવું બહાનું કરેલું કે અમારું બધું સોનું પોલીસે જપ્ત કરી લીધું છે, તેને છોડાવવું હોય તો તમારે 2 કરોડ આપવા પડશે। ફરિયાદી અને તેના ભાઈના નવેમ્બરમાં લગ્ન નક્કી થયેલા અને તે પ્રસંગ માટે તે સોનું ખરીદવા ઈચ્છતો હોય તેણે લગ્નની તારીખ પહેલાં કાં સોનું અથવા રૂપિયા પરત આપી દેવા જણાવ્યું હતું, જેથી સોનુએ પોતે દુબઈની ફરી ટ્રીપ મારીને તેમને 1 કિલો ગોલ્ડ આપી દેશે તેમ કહીને પરત રાજસ્થાન રવાના કરી દીધા હતા। 2 મહિના વીતી ગયા બાદ પણ રૂપિયા કે ગોલ્ડ મળ્યા નહોતા। આ મામલે ફરિયાદીએ રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર ઇમરાન હસનને વાત કરતા ઇમરાને ભુજમાં જાવેદ સમા નામનો પોતાનો એક મિત્ર રહેતો હોવાનું જણાવી તેની મદદ મેળવવાનું નક્કી કર્યું। જાવેદને બધી વાત કરીને ત્રણેય જણના ફોટો વોટ્સએપ પર મોકલી જાવેદને જણાવ્યું હતું કે આ લોકોએ નકલી નામો ધારણ કરીને સસ્તા સોનાના નામે તમારી જોડે ચીટિંગ કર્યું છે। સોનુ સિંધી નામનો શખ્સ હકીકતે અકિલ આમદ નોડે રહે મહેરૂન પાર્ક આત્મારામ સર્કલ નજીક ભુજ, મહેશ નામનો શખ્સ વાસ્તવમાં અનવર ઇશાક તુર્ક રહે ડીપી ચોક કેમ્પ એરિયા ભુજ અને મુન્ના નામનો શખ્સ અસલિયતમાં અકબર અબ્બાસ કેવર રહે ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ હોવાનું જાવેદે ભાંડો ફોડ્યો હતો। ગુનો નોંધાયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુન્ના નામ ધારણ કરનાર ગાંધીનગરીના અકબર અબ્બાસ કેવરની ધરપકડ કરી લીધી છે। અકબર સાથે પોલીસે ફેમ અબ્દુલ ગની ચાકીની પણ ધરપકડ કરી છે। અકબર અને ફેઇમે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર નકલી નામો ધારણ કરીને સોનાના બિસ્કિટ તથા 500ની નોટોની ગड्डीઓનો વિડીયો પોસ્ટ કરેલો છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 19 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।